તો મિત્રો જોઈ લો આપણે આ પક્ષી છે એના એક પંખમાં લોહી નીકળે એટલે ઉડાતું નહીં. આપણે 1962માં કોલ કર્યો પણ એ લોકો એવું કહે છે કે તમારા ગામમાં સેવા નથી એમ. અને નડિયાદથી માત્ર આપણે 7 કિલોમીટર જ ગામ દૂર થાય છે તો બી સેવાનું ના પાડે છે. તો હવે જોઈએ બીજો ટ્રાય કરી જોઈએ. આપણા મિત્રને ફોન કરીએ જે દવાખાનામાં પશુનું કરે છે એને સેટિંગ થાય તો દવા કરાવી દઈએ આપણે. તો મિત્રો જોઈ લો આપણા નડિયાદની આટલી બધી સેવા સરકારી આપે. પહેલાં 1962 આવતી હતી, અત્યારે હાલમાં કે તમારા બાજુ સેવા બંધ થઈ ગઈ છે એવું કહેવામાં આવ્યું છે આજે. તો મિત્રો બને એટલો વિડીયો શેર કરજો અને નડિયાદના દરેક જિલ્લામાં દરેક ગામડામાં આની સેવા ચાલુ થાય કે નડિયાદથી માત્ર 7 કિલોમીટર દૂર આપણું ગામ છે છતાં બી અહીંયા સેવા માટે ના પાડી રહ્યા છે. તો તમને એનું કોલ રેકોર્ડિંગ સંભળાવું, આગળ સાંભળજો. ઇમરજન્સી છે. હા, એટલે આપણે નડિયાદમાં અરેરા ગામ ખરું ને? સર જણાવો પશુમાં શું છે આપનું? ગાય છે, ભેંસ પશુ છે, એટલે શું છે? આપણા કબૂતરનું પાંખ તૂટી ગઈ છે એટલા માટે ઓકે કોલ સર, કર્યો હતો. કબૂતરને છે પાંખ કપાઈ ગઈ છે એમ જણાવી રહ્યા છો સર? કપાઈ નહીં ગઈ, એમાંથી લોહી નીકળે એટલે એનાથી ઉડાતું નહીં એમ. ભાગી ગઈ છે ઓકે એવું સર, કંઈક છે. કબૂતરને વાગ્યું છે તો ઉડાતી નથી સર. હા ઓકે, ચિંતા ના કરશો. લોહી નીકળી રહ્યું છે અત્યારે સર? હા, નીકળી રહ્યું છે. ચિંતા ના કરશો. અમારા ડોક્ટર સર આવશે સર, તો એના ટ્રીટમેન્ટ માટે આવશે સર, એને લેવા માટે નહીં આવી શકે. ઓકે સર? હા, પણ ટ્રીટમેન્ટ તો થઈ શકશે ને એની? હા સર, આપની માહિતી ચેક કરીને આપને જણાવું છું. આ નંબર ઉપર હા. આપના જોડે ફરીથી વાત થઈ જશે કે અન્ય કોઈ બીજો નંબર આપ જણાવો ના છો? ના, આ જ નંબર પર કોલ કરી શકો છો તમે. જાણી શકો આપ કયા જિલ્લા તાલુકામાંથી વાત કરી રહ્યા છો? ખેડા જિલ્લો, નડિયાદ તાલુકો, અરેરા ગામ. ખેડા જિલ્લો, નડિયાદ તાલુકો, હા, અનેરા અરેરા ગામ. હા, અને અરેરા ગામમાં આવીને કોલ કરશો એટલે સીમ વિસ્તાર આપણો લાગે છે. અરેરા ગામ ને સર? હા હા. ઓકે સર, લાઈન ઉપર બન્યા રહેજો સર, આપની માહિતી ચેક કરીને આપને જણાવું છું. હા હા. હાલો સર. હા બોલો. કોડ ઉપર રહેવા બદલ આપનો આભાર સર. માફી ચાહું છું સર, તમે જે ગામ જણાવી રહ્યા છો એરેરા, ત્યાં અમારી સુવિધા ઉપલબ્ધ નથી સર 1962 ની. પહેલા આજથી વર્ષ પહેલા ગાડી આવતી હતી પેલા પશુ માટે. સર નડિયાદ સિટી થી કેટલા કિલોમીટર થાય છે સર તમારું 7 એરેરા ગામ? કિલોમીટર. 7. 5 કિલોમીટર 7 સર જણાવી 7 રહ્યા છો? 7 7. 7 કિલોમીટર. હમ. ઓકે સર, લાઈન ઉપર બન્યા રહેજો. कृपया लाइन पर बने रहें। आपकी कॉल अधिक जानकारी के लिए हमारे अधिकारी द्वारा होल्ड पर रखी गई है, जिसका जवाब जल्द ही हमारे अधिकारी द्वारा दिया जाएगा। 1962 करुणा एनिमल एम्बुलेंस सेवा अबोल पशु और पक्षी के लिए निःशुल्क उपलब्ध है। હોલ્ડ ઉપર રહેવા બદલ આપનો આભાર સર. માફી ચાહું છું સર, નડિયાદ સિટીમાં જે કેસનું પ્રમાણ વધુ હોવાના કારણે આપણે એમ્બ્યુલન્સ સેવા જે પૂરી પાડી શકાય તેમ નથી સર. તો આપને વિનંતી રહેશે આપ અન્ય વિકલ્પો દ્વારા આજે સારવાર કરાવી શકો છો. અરે યાર, આટલું હાલો. કઈક સેટિંગ થાય તો કરાયો ને વાત, એવું કઈ. ઓકે સર, માફી ચાહું છું સર, નડિયાદ સિટીમાં જે કેસનું પ્રમાણ વધુ છે સર. અમારો ડોક્ટર સરનો ટાઈમ છે, સર્વિસ ટાઈમ છે અમારો 8 વાગે પૂરો થઈ જાય છે ને ડોક્ટર સર ઓલરેડી પેન્ડિંગ કેસમાં છે સર. તો આજે તો નહીં થઈ શકે સર. એવું છે એમ. હા સર. આપ કાલે આનું સવારના કોઈ નંબર પર સોલ્યુશન કોલ કોઈ? કરીને ના, અત્યારે જ હે મળ્યું સર? મને, અત્યારે મળ્યું મેં. અત્યારે કોલ નંબર શોધીને લગભગ 10 મિનિટમાં તમારો નંબર શોધી દીધો છે. આ નંબર તો યાદ નતો, પણ જે સર મેમ પેલા પક્ષી માટે કોલ કર્યો અમદાવાદ લાગ્યો પેલા નડિયાદના સર્વિસમાં. ઓકે સર. આપના પછી એ નજીકના ભાઈ કોઈ એવું સરકારી કીધું પશુ પાછળ દવાખાનાનો પર કોલ નંબર કરો. જોતો હોય તો સર આપી શકું છું. જોઈએ છે સર આપને? ક્યાંનો? સર આપને ખેડાના સરકારી પશુ દવાખાનાનો નંબર આપી શકું છું. આપને જોઈએ છે નડિયાદનો? હા, નંબર બોલો. ઓકે સર, હું આપને નડિયાદના સરકારી પશુ દવાખાનાનો નંબર આપું છું, જેના પર આપ સંપર્ક કરી પશુની સારવાર મેળવી શકો છો. પરંતુ તે સારવાર છે મફત નથી સર.
સરકારશ્રીના નીતિ નિયમ મુજબ જે કંઈ ચાર્જ હશે આપને ત્યાંથી જાણવામાં આવશે. શું આપને નંબર જોઈએ છે? હા બોલો. ઓકે સર, નંબર નોંધ કરી લો સર. 9099 હમ 04 હમ 69 હમ 79 સર. 7-9 નડિયાદમાં છે કે ખેડામાં છે? સર આ નડિયાદનો સરકારી પશુ દવાખાના નંબર છે. હા હા. તો જોઈ લો, આપણે એમને નંબર આપે કોલ કરવા એમાં બદલ ચાર્જ આપનો લેવાની આભાર. વાત કરે છે. અને થેન્ક યુ. આ તમે જોયું, રેકોર્ડિંગ સાંભળ્યું એ રીતનું છે આપણા નડિયાદના વિસ્તારનું કામકાજ 1962નું. તો તમે પણ સાથ સહકાર આપજો અને આ વધુમાં વધુ આ વિડીયો શેર કરજો, જેથી આપણા નડિયાદના દરેક ગામવાળાને ખબર પડે કે પશુ 1962 જેવું કાર્ય કરી રહ્યા છે.